તમે તો એવા છો ગૌતમ સ્વામીના કાળમાંથી જન્મ્યા હોત ને. અને બીજી એક મહત્વની વાત આ કોન્સેપ્ટ રિલેટેડ કહેવા માંગુ છું. ધર્માત્માએ પાપ ન કરાય એ વાત સાચી, પણ પાપ કરે એ ધર્માત્મા ન હોય એ કાયદો નથી. ધર્માત્માએ પાપ ન કરાય એ વાત સાચી, પણ પાપ કરે એ ધર્માત્મા ન હોય એવો કાયદો નથી. તમે લોકો તો શું કહું તમને, કોઈક મહાત્મા તપ કરતા હોય ને શરીરમાં સ્ફૂર્તિ સારી હોય ને, સારું કઈ ડાઉટ લાગે તો રાત્રે ખાઈ તો નહીં લેતા હોય ને. હા, તમે આજે આટલું કરો છો ને, આવા આવે છે નંગ અમારી પાસે. કોઈ મહાત્મા સારા માણસ સારું તપ કરતા હોય અને આમ ઉભા ખમાસણા આપતા હોય. તમે તો એવા છો ગૌતમ સ્વામીના કાળમાંથી જન્મ્યા હોત ને તો છઠ ના પડે છઠ ગૌતમ સ્વામી કરતા પાછા આવા હતા. તમે એમાંય કરો કે આ કઈ લોચો લાગે છે ગૌતમ સ્વામીમાં. તમે આ જાતના છો તમે લોકો. કોઈને ના છોડો. આવું કેવો કાયદો હોય? કોઈનું શરીર ન દેખાય પણ તમારી માનસિકતા તપ કરેલે શરીર ઘટવું જોઈએ, શરીર સુકાવવું જોઈએ. આવું ન હોય. એના શરીર પર તમે આટલું બધું કમેન્ટ કરી શકો. તમે એનો તપ નથી દેખાડો, તમે એકાસ્ત નથી કરી શકતા. બોલો, તપ કરીને પણ સારામાં સારી આરાધના કરતો હોય તો અનુમોદના કરીને આગળ વધો.